Shukra Digital Private Limited presents Gato Gujarati Gawa De. Presented by Real Plast. Real Plast, India's #1 UPVC modular furniture. Powered by Mahesh Shah. ताजगी चलो चल. लाइफ केयर घरघंटी. भाखरी रोटली पराठा की पूरी. लाइफ केयर घरघंटी के बिना अधूरी. साकलचंद पटेल यूनिवर्सिटी विसनगर. जेसल अगरबत्ती जैसे खुशबू का उपवन. वेन्यू पार्टनर राघव फार्म झुंडाल. स्पॉन्सर्ड बाय 5 तारा फराळ वडेज व्रत फळे. बरसाना केटरर्स प्राइवेट लिमिटेड. राम्या फिल्म्स. चामुंडा मंडप डेकोरेशन डिंगुचा. कॉस्ट्यूम स्पॉन्सर श्री हरि शेरवानी एंड फैशन स्टूडियो. હેલો, નમસ્તે, નમસ્કાર, પ્રણામ. કેમ છો? મજામાં? ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપણા એકમાત્ર ગુજરાતના સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતીમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. ગાતો ગુજરાતી પાવર્ડ બાય મહેશ ચા. તાજગી છલોછલ. સાકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. लाइफ केयर घरघंटी रोटली भाखरी पराठा के पूरी. लाइफ केयर घरघंटी के बिना है अधूरी. जेसल अगरबत्ती जैसे खुशबू का उपवन. 5 तारा फराळ वडे ज व्रत फळे. આપણા શોના વેન્યુ પાર્ટનર્સ છે રાઘવ ફાર્મ ઝુંડાલ. આપણા શોના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ, રામ્યા ફિલ્મ્સ એન્ડ ચામુંડા મંડપ ડેકોરેશન. એન્ડ આપણા શોના કોસ્ટ્યુમ પાર્ટનર છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો આ સાથે શરૂ કરીએ આપણો શો. અને હું આપની હોસ્ટ, આપની દોસ્ત જેની સોની સુપર ડુપર હિટ શો અને સરસ મજાના સરપ્રાઇઝીસ લઈને આવી ગઈ છું આજના આ એપિસોડમાં. તો શરૂ કરતા પહેલા આપણા માનનીય જજ શ્રી જે આપણી સમક્ષ ઉપસ્થિત છે, જેમની હાજરીથી જ અહીંયા આ વાતાવરણમાં, સ્ટુડિયોમાં, આ શોમાં જાન આવી જાય છે, તો એવા આપણા મયુર દવે સર અને ભીખુદાન ગઢવી સર. સૌથી પહેલાં તો આ શો તરફથી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે ફરીથી એકવાર. અને જેટલી વાર સ્વાગત કરીએ એટલી વાર ઓછું પડે છે, કારણ કે તમારી જે પર્સનાલિટી છે એ અમને સૌને ખૂબ જ ગમે છે, તો અમે બહુ એન્જોય કરીએ છીએ આપની સાથે. અને આપણા માનનીય જજશ્રીનો જો હું તમને ટૂંકો પરિચય આપું તો તમને ખૂબ જ મજા આવશે સાંભળવામાં. ધ્યાનથી સાંભળજો. આપણા મયુર દવે સર, જેમણે 7000થી વધારે શોઝ કરેલા છે, જેમણે 450થી વધારે મ્યુઝિક આલ્બમ્સ કરેલા છે, જેઓ કીબોર્ડના ખૂબ જ માસ્ટર પ્લેયર છે, અને એની સાથે સાથે એમણે ગુજરાતી સંગીતનો ડંકો દેશ વિદેશમાં જઈને વગાડેલો છે. અને વિદેશમાં જઈને ગુજરાતી સંગીતનો ડંકો વગાડવો એટલે તમે, હું, આપણે સૌ ગુજરાતીઓએ ગર્વ લેવાની આ વાત છે. અને આપણા મયુર દવે સર આટલું જ નહીં, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને સંગીતની અદ્ભુત તાલીમ આપે છે. અને જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે અસમર્થ હોય એવા વિદ્યાર્થીઓને સરજી ફ્રી ઓફ કોસ્ટ સંગીતની તાલીમ આપે છે. એટલે આપણા ભારતના તૈયાર થઈ રહેલા સંગીતકાર અને ગીતકારમાં સરનો ખૂબ મોટો હાથ છે, ખૂબ મોટો ફાળો છે. અને સાથે સાથે આપણા ભીખુદાન ગઢવી સરનો ટૂંકો પરિચય આપું તો દેશના ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ નામાંકિત એવા લોક ગાયક, લોક સંગીત ગાયક ભીખુદાન ગઢવી સર. કોણ નથી ઓળખતું એમને, જેમના અસંખ્ય ડાયરાઓ થાય છે અને એમના ડાયરાઓની લોક ચાહના પણ કેટલી બધી છે. લોકો હોંશે હોંશે એમના ડાયરાઓ જોવા જાય છે અને ખૂબ માણે છે. આ સાથે સરે 800થી પણ વધારે ઓડિયો આલ્બમ્સમાં પોતાનો કંઠ આપેલો છે. 10થી વધારે ફિલ્મ્સમાં એમણે પ્લેબેક સિંગિંગમાં એમનો કંઠ આપ્યો છે, જેમાંથી એક ફિલ્મ તો એવી છે કે જે ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. એ ફિલ્મનું નામ છે માનવીની ભવાઈ. અને સાથે ખૂબ જ ગર્વ લેવાની વાત એ છે કે સરજી ગાંધીનગરથી આવે છે અને એમને ગાંધીનગર રત્નનો એવોર્ડ મળેલો છે. સો ખૂબ ગર્વ થાય છે કે સર આપ અમારી સમક્ષ અહીંયા ઉપસ્થિત છો. તો આપણા બંને માનનીય જજશ્રી સાથે, આપણા એકથી એક ટેલેન્ટેડ વાદ્યકારો સાથે, અને જે સરપ્રાઇઝીસ લઈને આવવાના છે એવા પરફોર્મર્સ સાથે, અને અલગ મલકની જે વાતો કરવાની છે એવી તમારી આ હોસ્ટ અને દોસ્ત જેની સોની સાથે આપણે શરૂ કરીએ છીએ આ શોની શરૂઆત. પણ વાત જ્યારે વાદ્યકારોની આવે છે ને, તો હું ભૂલી નથી શકતી એક એવા વ્યક્તિને જે બિલકુલ નથી લેસ, એવા આપણા કમલેશ વૈદ્ય. એટલે
કમલેશ વૈદ વિશે તમને હું કહું તો એકથી એક વાદ્યકાર, સંગીતકાર, ગીતકાર એમના માર્ગદર્શન હેઠળ તૈયાર થાય છે, જેમને સંગીતનું ખૂબ જ સૂક્ષ્મ નોલેજ છે અને ખૂબ જ સૂક્ષ્મ એમનું નિરીક્ષણ પણ છે. અને અહીંયા સ્ટુડિયોમાં ખૂબ જ એમનો જીવ રેડી રહ્યા છે એકથી એક પરફોર્મન્સને અદ્ભુત અને સુપર ડુપર હિટ બનાવવા માટે. તો એવા કમલેશ સર સાથે, આપણા ડિરેક્ટર સાથે, આપણા કેમેરામેન સાથે, મેકઅપ આર્ટિસ્ટ સાથે, બધા સાથે આ શોની શરૂઆત કરવા માટે અમે તૈયાર છીએ. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. તો બોલાવીએ આપણા પહેલા સ્પર્ધકને, જે આવી રહ્યા છે સરકડિયા ભાવનગરથી, જેમનું નામ છે વિજય રબારી. તો સ્વાગત કરીએ છીએ વિજય રબારીનું ગાતો ગુજરાતીના મંચ પર. ફરીથી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વિજય ગાતો ગુજરાતી અને આ મંચ પર. ફરીથી એકવાર અમારી સાથે જોડાઈ ગયા, ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગયા, બીજા રાઉન્ડ સુધી આવી ગયા. કેવું ફીલ કરો છો? કેટલા ખુશ છો? અનહદ. હા, 440 વોલ્ટની સ્માઇલ આપી દીધી. ખૂબ જ ખુશ લાગી રહ્યા છે એવા આપણા પહેલા સ્પર્ધક. હવે તમારાથી અમે આ એપિસોડની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો ખૂબ જ આશાઓ જોડાયેલી છે તમારી સાથે. એક સરસ મજાની શુભ શરૂઆત થાય, તાજગીભરી શરૂઆત થાય, એનર્જેટિક શરૂઆત થાય, એવું કંઈક ગાઈ દેજો. સો વિશ યુ ઓલ ધ લક વિજય ફોર યોર વેરી ફર્સ્ટ પરફોર્મન્સ. થેન્ક યુ. થેન્ક યુ. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. પ્રીતિનો પ્યાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો.
દસમી છે વાટ કેમ ચાલુ સંભાળે લાગે ના ઠોકર જો હાથ તમે જાલો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો અસ્તુ આહા શું વાત છે, આહા કેટલું સરસ મજાનું નિર્દોષ ગીત પેશ કર્યું આપે. વાહ, બહુ સરસ, મજા આવી અમને સૌને. સરસ મજાની શરૂઆત થઈ છે અને આશા છે કે જેટલું સરસ તમે ગાયું છે એટલું જ સરસ આપણા જજશ્રી પાસેથી પણ આજે આ એપિસોડની શરૂઆતમાં આપણને કંઈક સાંભળવા મળશે. તો ચાલો પૂછીએ આપણે જજને કે કેવું લાગ્યું તમારું પરફોર્મન્સ. સો યસ સર, મયુર સર, શું કહેવું છે આપનું? વિજયભાઈ, તમે જ્યારે ગાઓ છો ત્યારે તમારું મુખારવિંદ છે સતત હસતું હોય છે અને એક સારા કલાકારની નિશાની છે. મને એવું લાગે છે કે તમારો આમ ફેસ જ એવો છે કે સતત તમે હસતા જ રહો છો. અને જે પોતે આનંદ કરે ને, મારું તો આ સૂત્ર છે, જે પોતે આનંદ કરે એ બીજાને આનંદ કરાવી શકે. વાહ સર, વાહ. હે ને, તમારી પાસે પૈસા હોય તો તમે કોઈને પૈસા આપી શકો ને. તમારી પાસે આનંદ ઘણો બધો છે એટલે તમે શ્રોતાઓને મજા કરાવી શકો છો. તમે સારું ગાયું, ગીતની પસંદગી પણ સુંદર હતી અને મને તો આ ગીત બહુ ગમે છે અને તમે એટલું સરસ ગાયું ને કે મજા પડી ગઈ. થેન્ક યુ સર. આગળ વધો એવી શુભેચ્છા અને આશીર્વાદ. થેન્ક યુ સર. ભીખુદાન સર, આપનું શું કહેવું છે? બહુ સુંદર વિજય આ ગીતને સાચવ્યું છે. ઉપાડ કરવામાં થોડાક સૂર મને ન મળ્યા. એક મળ્યો અને મળવું એમાં થોડીક તકલીફ થઈ, પણ એ ચાલે, 19-20 કહેવાય. બાકી સુંદર. આજનો ચાંદલિયો મને લાગે એટલે રાતની વાત છે કે રાત મને બહુ આલી લાગે છે કે સૂરજને એમ કહે છે કે સૂરજ જરાક થંભી જજો, તમે ઉગતા નહીં હમણાં. બહુ સુંદર આ રજૂઆત જેનીએ કીધી એવી રીતના નિર્દોષ ગીતને બહુ સુંદર રીતે રજૂ કર્યું. તમારા સ્વરોમાં અને તમારી હલકમાં તમે ગાયું એટલે મીઠું લાગ્યું. આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ વિજય, અમારી સાથે જોડાવા બદલ. વિશ યુ ઓલ ધ લક ફોર યોર ફ્યુચર. આગળના ઘણા પરફોર્મન્સીસ થવાના છે, આપ અમારી સાથે માણો. થેન્ક યુ. તો દર્શકો, પ્રેક્ષક મિત્રો, સંગીત પ્રેમીઓ, કલા પ્રેમીઓ, આપણે આ પહેલું પરફોર્મન્સ ખૂબ જ જસ્ટ સોફ્ટ ગીત છે અને એકદમ સોફ્ટ શરૂઆત થઈ છે. તો આજે આપણે ઘણા બધા એકથી એક પરફોર્મન્સીસ માણવાના છીએ. દરેકનો જોનર અલગ અલગ હશે, દરેકની પ્રસ્તુતિ અલગ અલગ હશે, અવાજ અલગ અલગ હશે, પણ તમને મજા આવતી રહેશે. તો ચાલો આપણે બોલાવીએ નેક્સ્ટ સ્પર્ધકને, પણ એની પહેલાં નાનકડો વિરામ લઈએ. તો નાનકડા બ્રેક પછી ફરીથી મળીએ છીએ ગાતો ગુજરાતીના આ મંચ ઉપર. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए.
સંગીતની સિદ્ધિઓની વાત કરું તો હરિનો માર્ગ જે આપણા સૌનું લોકપ્રિય છે, લોકોએ દેશ વિદેશમાં ખૂબ જ પ્રેમ આપ્યો છે એવી આ પ્રસ્તુતિ છે, લોકોએ ખૂબ જ વધાવ્યું એવું આ આલ્બમ, એની એક નહીં પણ 14 કેસેટો બહાર પડી છે એકતા સાઉન્ડ દ્વારા, જે હરિનો માર્ગ દેશ વિદેશમાં પ્રખ્યાત થયું એવું આપણા સૌનું ગમતું એના ગાયક એવા હરિ ભરવાડ આપણી સમક્ષ ઉપસ્થિત છે. અને અભિનયની જે મેં વાત કરી હતી તમને, અભિનયમાં પણ ખૂબ જ નાની ઉંમરે બાળ કલાકાર તરીકે એમને ટ્રાન્સ મીડિયાનો એવોર્ડ મળેલો છે. અને આ એક જ એવોર્ડ નહીં પણ ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી પણ એમને એવોર્ડ્સ મળેલા છે. તો હરિ ભરવાડ ખાલી ભરવાડ સમાજનું જ નહીં પરંતુ ગુજરાતનું, ભારતનું ગૌરવ વધારે એવું એક નામ છે. અને આવી સરસ પર્સનાલિટી આપણી સમક્ષ ગાતો ગુજરાતી શોમાં આજે ઉપસ્થિત છે. તો આપણા સ્પર્ધકોને પણ ખૂબ મજા આવવાની છે, મોટિવેશન મળવાનું છે, માર્ગદર્શન પણ મળવાનું છે. તો આજનો દિવસ ખૂબ જ સરસ જવાનો છે. તો ચાલો આપણે બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, જે આવી રહ્યા છે દેથલી ગામ ખેડાથી, જેમનું નામ છે કિશન ચુનારા. તો સ્વાગત કરીએ કિશન ચુનારાનું ગાતો ગુજરાતી મંચ ઉપર. ફરીથી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે કિશન આપનું ગાતો ગુજરાતી શો અને આ મંચ ઉપર. થેન્ક યુ. એકદમ સુપર ડુપર સ્ટાઇલિશ બનીને આવ્યા છો તમે તો, ગજબ. તમને જોઈને તો એવું કહેવાનું મન થાય છે, યો મેન, હાઉઝ ગોઈંગ. થેન્ક યુ મેમ. પણ આવી જે એક્સાઇટમેન્ટ તમારી અત્યારે મને દેખાઈ રહી છે, એ એક્સાઇટમેન્ટ તમારા પરફોર્મન્સમાં બરકરાર રાખજો અને ધૂમ મચાવી દેજો સ્ટેજ ઉપર. વિશ યુ ઓલ ધ લક ફોર યોર પરફોર્મન્સ કિશન. થેન્ક યુ. So let's enjoy, ladies and gentlemen, this performance by Kishan Chunara. શું વાત છે કિશન ચુનારા, આપે તો સૌના હૃદયને સ્પર્શી જાય એવી પ્રસ્તુતિ કરી, ઇમોશનલ પરફોર્મન્સ તમે આજે અહીંયા પ્રસ્તુત કર્યું. વેલ, મજા તો અમને ખૂબ આવી છે. જોઈએ કે આ ઇમોશન્સ તમારા આપણા જજશ્રીના હૃદય સુધી કેટલા પહોંચ્યા છે. સો યસ મયુર સર, શું કહેવું છે આપનું? કિશન, તમે તો આમ બહુ ફંકી લુકમાં છો, હા, જોરદાર. થેન્ક યુ સર. બિલકુલ આમ તમે આમ વેસ્ટર્ન આઉટલુકમાં સરસ લાગો છો. અને તમે આ જે ગીત ગાયું, તમે જે ગાયું ને એ સાંભળીને મને એક શાયરી યાદ આવી. આમાં સામેનું પાત્ર સ્ત્રી છે કે પુરુષ એ અગત્યનું નથી, પણ શાયરી એવી છે કંઈક કે તસવીર તેરી યાર દિલ में छुपा के रखी है, तस्वीर तेरी यार दिल में छुपा के रखी है, यूं गर्दन झुका ली और देख ली. થેન્ક યુ સર. તમે સરસ ગાયું અને ખરેખર વિરહની વેદના અનુભવતા હોય એવું પણ અમને લાગ્યું. અવાજ સારો છે, થોડી ટ્રેનિંગની જરૂર છે, પણ મારી શુભેચ્છાઓ અને આશીર્વાદ તમારી સાથે છે. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. યસ ભીખુદાન સર. બહુ સુંદર રજૂઆત કરી છે, યાદ તારી આવે. પણ મજાની વસ્તુ તો એ છે કે જ્યારે અહીંયા અમારે વૈકુંઠભાઈ અહીંયા બિરાજમાન હોય ત્યારે મારા આદરણીય છે, ત્યારે વૈકુંઠભાઈને સંભળાવું કે તુલસીદાસજી એ પોતાની પત્નીના ઉપર એટલા બધા ઓળઘોળ હતા કે એમના સિવાય કાંઈ દેખાતું જ નહોતું. અને તુલસીદાસજી મેઘલી રાતે, કાળી રાતે, તોફાની રાતે એ પોતાની પત્નીને મળવા માટે જાય છે. ત્યારે નદી બે કાંઠે આવેલી છે અને બે કાંઠે નદીને આમ જુએ છે તો એક આમ નાવડા જેવું કંઈક દેખાય છે, એના ઉપર બેસી અને બીજા કાંઠે જઈ અને મેડી ઉપર પોતાની પત્નીને મળવા માટે જ્યારે ગયા ત્યારે એ પત્નીને એમ કીધું કે તે મારા માટે નાવડું મૂક્યું હતું ને, આટલા તોફાનમાં તમે આવ્યા? કે હા, તે નાવડું મૂક્યું હતું ને. એ નાવડામાં જોયું તો નાવડું નહોતું, કોકનું શબ હતું. અને આવીને જોયું તો મેડી ઉપર કેમ આવ્યા? દરવાજા તો બંધ હતા. એ કે તે દોરડું લટકાયું હતું ને, એ દોરડે થઈને આવ્યો. દોરડું નહોતું, એ સાપ હતો. અને ત્યારે પોતાની પત્ની રત્નાવલીએ તુલસીદાસજીને એમ કીધું કે તમે મારા ઉપર આટલા ઓળઘોળ છો, એવા હરિ ઉપર આટલા ઓળઘોળ થઈ જાઓ. વાહ. થેન્ક તો યુ. અને પછી તુલસીદાસજીએ રામાયણનું સર્જન કર્યું છે સાહેબ.
એટલે તુલસીદાસજી, આવા પ્રેમના ગીતો બહુ સુંદર, તારા અવાજમાં મધુરતા છે, તાલ પણ સરસ, બરાબર છે, સુંદર ગીત ગાયું છે. આમ તો આશીર્વાદ ભગવાન માટે કંઈ ઘણા ગીતો ગાજે એવા તને આશીર્વાદ આપું છું. Thank you, ખૂબ thank you, આગળ વધ. થેન્ક યુ. થેન્ક યુ સર, ધન્યવાદ સર, ધન્યવાદ કિશન ચુનારા. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. આ શોને ઘાયલ દિલો, પ્રેમીઓ, સનેડાઓ, નોજવાન મિત્રો સૌ એન્જોય કરે છે. સાથે સાથે વડીલો, શૂરવીરોના પરિવારજનો, આપ સૌ પણ ખૂબ એન્જોય કરી રહ્યા છો. બે વફાઈના સોંગ સાથે સાથે લોકગીતો પણ એટલા સરસ સરસ આવી રહ્યા છે આ મંચ ઉપર કે સહપરિવાર શો માણવાની ખૂબ મજા આવે. પણ જ્યારે વિરહની આ પ્રસ્તુતિ મેં માણી ત્યારે પ્રેમીઓ માટે કંઈક શબ્દો મને યાદ આવી ગયા. ધ્યાનથી સાંભળજો. સાંભળવા જેવી વાત છે, ચૂકતા નહીં, ધ્યાનથી સાંભળજો. કોઈકને પ્રેમની સાચી સમજ નથી હોતી, કોઈકને પ્રેમની અસર નથી હોતી, કોઈકને પ્રેમની સાચી સમજ નથી હોતી, કોઈકને પ્રેમની અસર નથી હોતી, અને જેને મળે છે સાચો પ્રેમ એને જ પ્રેમની કદર નથી હોતી. તો આવી સરસ મજાની પ્રેમની પ્રેમાળ વાત કરીને પ્રેમથી આગળ વધી અને બોલાવીએ આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટને. પણ એની પહેલાં એક નાનકડો બ્રેક લઈએ ને. શું છે ને, એટલી વજનદાર શાયરી મેં આપી છે, હજમ કરવા માટે થોડો સમય જોઈએ ને. તો એક નાનકડો બ્રેક અને પછી ફરી મળીએ છીએ ગાતો ગુજરાતીના આ મંચ ઉપર. રિમોટ લાય. આ મારી ફ્રેન્ડ મારે ચા પીતી ને એટલા માટે મેં એને બોલે લીધી. સારું, ચલ બનાવ, હું પણ પીશ. અને ચાનો આંટી મને ખબર છે. મને પણ ખબર છે. બધાને ખબર છે, નવા સંબંધમાં મીઠાશ મહેશ શાહથી આવે છે. મહેશ શાહ, તાજગી છલો. કરિયર ઓપ્શન તો ઘણા છે પણ ડેસ્ટિનેશન એક જ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. અહીંયા છે મેડિકલ થી લઈને મેનેજમેન્ટ, ડિઝાઇન થી લઈને જર્નલિઝમ અને ડિપ્લોમા થી લઈને ડોક્ટરેટ સુધીના દરેક અભ્યાસક્રમો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, 75 વર્ષની શૈક્ષણિક ધરોહર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9736362020 અથવા વિઝિટ કરો spu.ac.in. जब जले तो निर्मल हो समा, जेसल जब जले तो महके ये जहां, जेसल अगरबत्ती, जेसल अगरबत्ती, जैसे खुशबू का उपवन. हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી, રોટલી, પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો દર્શક મિત્રો, સંગીત પ્રેમીઓ, કલા પ્રેમીઓ, ફરીથી આવી ગઈ છું હું બ્રેક પછી ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર. તો નેક્સ્ટ કન્ટેસ્ટન્ટને બોલાવતા પહેલાં એક સરસ મજાની વાત શેર કરવી છે તમારી સાથે. આ વાત છે ગ્રામોફોનની. રેડિયો વિશે તો આપ સૌને ખ્યાલ જ છે, પણ શું ગ્રામોફોન વિશે ખ્યાલ છે? ગ્રામોફોન જેનો સંગીતમાં ખૂબ જ મોટો ફાળો છે, સંગીતમાં ખૂબ જ મોટો ભાગ ભજવતું એક યંત્ર છે જે પહેલાંના જમાનામાં લોકો યુઝ કરતા હતા અને ખૂબ જ ગમતું હતું લોકોને. એક ડિશ રેકોર્ડર હોતું હતું અને લોકો આખા ગામમાં એક ગ્રામોફોન સાંભળતા હતા લોકો. અને અત્યારે પણ તમે ગિફ્ટ શોપમાં, કોઈ મ્યુઝિયમમાં કે કોઈ જગ્યાએ શોપીસમાં આ ગ્રામોફોન જોવો છો. અને જે લોકો સંગીતના ખૂબ જ ચાહકો હોય છે, સંગીત પ્રેમીઓ હોય છે, એમને લોકો આ ગ્રામોફોનનો જે શોપીસ હોય ને એ ગિફ્ટ પણ કરે છે. અત્યારે પણ લોકો આ ગિફ્ટ કરે છે. અને ઘણા લોકોના ઘરમાં તો ઓરિજિનલ જૂનો જે ગ્રામોફોન હોય ને એ એન્ટિક પીસ તરીકે રાખેલો હોય છે, એ આપણને જોવા મળે છે. અને એ જમાનો હતો જ્યારે આખા ગામમાં એક ગ્રામોફોનમાં ગીત વાગતું ને એ આખું ગામ સાંભળતું. અને જો ગામમાં કોઈના લગ્ન હોય ને તો આખા ગામને ખબર પડે કે આજે આના ઘરે લગ્ન છે અને આજે આના ઘરે દીકરીની વિદાય થઈ રહી છે. તો આવી એ વખતની ગામડાની ગ્રામોફોનની અને આ બધા સંગીતના યંત્રોની મજા હતી.
તો આવી સરસ મજાની નોલેજવાળી એક વાત મેં શેર કરી તમારી સાથે, અને આવી વાતો સાથે આપણે આગળ વધીએ છીએ. તો હવે બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, જે આવી રહ્યા છે વીરતા મહેસાણા, હાલ બનાસકાંઠા થરાદથી, જેમનું નામ છે રાજલબા ઝાલા. તો સ્વાગત કરીએ છીએ રાજલબા ઝાલાનું ગાતો ગુજરાતીના મંચ પર. ખૂબ ખૂબ સુંદર મજાની સ્માઇલ સાથે સુંદર મજાનું આપનું ફરીથી એકવાર સ્વાગત છે રાજલબા આ શોમાં અને આ મંચ ઉપર. બહુ જ સુંદર લાગી રહ્યા છો તમે. એટલે હવે તો આ સુંદરતા માટે હવે મારી પાસે કોઈ શબ્દો નથી, પણ બસ સુંદર મજાની પ્રસ્તુતિ કરી દો આ મંચ ઉપર એવી ખૂબ ખૂબ આશા છે. સો બેસ્ટ ઓફ લક ફોર યોર પરફોર્મન્સ. થેન્ક યુ.
છે. સરસ મજાની ગજબ એવી પ્રસ્તુતિ આપી છે રાજલબાએ, મોજ કરાવી દીધી. તો ચાલો સાંભળીએ આપણા જજ શ્રીને કેવી લાગી તમારી આ યુનિક પેશકશ. યસ મયુર સર, શું કહેવું છે આપનું? રાજલબા, તમે કાનાને સરસ રીતે બોલાવ્યા હો, અને મને તો એવું લાગ્યું કે અહીંયા કાનો આવી ગયો હોય. થેન્ક યુ. સરસ ગાયું, ગીતના સાઇન ક્રોસ એ બધું સરસ છે, પણ અંતરામાં જ્યારે તમે દૈવત લો છો ને એ સ્વર સેજ નીચો લાગે છે, બરાબર? એ તમે પોતે બી ફીલ કરો છો કે એ જગ્યાએ તમને સેજ કષ્ટ પડે છે. એટલે જ્યારે ગાયકને કષ્ટ પડે એટલે ગાયક પોતે જ અનકમ્ફર્ટેબલ ફીલ થાય, એને પોતાને એમ થાય કે ના, આ જરા બરાબર નથી થતું. પણ ઓવરઓલ આખું ગીત તમે સારું ગાયું, અને તમારું ભવિષ્ય તો ખૂબ જ સરસ છે. થેન્ક યુ. હા, અને મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ. થેન્ક યુ સર. ધન્યવાદ સર. ભીખુદાન સર, આપને કેવું લાગ્યું પરફોર્મન્સ? બહુ સુંદર. અમારે મયુરભાઈએ કીધું એ પ્રમાણે સ્વરોમાં ઉપર જતી વખતે અને દરેક કલાકારને, વાદ્યકારને પણ એવું થતું હોય કે ઘણીવાર મનમાં વાગતું હોય, એ જ્યારે ગાવામાં આવે ત્યારે ના વાગતું હોય, એટલે આવે નહીં. આવી પરિસ્થિતિ મારે પણ થાય છે. એટલે ઘણીવાર પણ હરખ અને હતાશા, આનંદ અને આઘાત, સુખ અને દુઃખ, ઉમંગ અને ઉચાટ, રાજીપો અને રંજ, પ્રેમ અને પીડા, વાલ અને વેદના, લાગણી અને માંગણી, સ્વીકાર અને તિરસ્કાર, અધિકાર અને ધિક્કાર, ભાવ અને અભાવ, સંબંધ અને સંતાપ, આ બધાનું હૈયાના મુઠ્ઠીભર માટલામાં થતું ગમ્મર વલોણું એટલે કવિતા. વાહ સર, વાહ, અદ્ભુત. અને એવી કવિતા અમારા કેદાન માટે એકવાર જોરદાર તાળીના ગડગડાટ થઈ જાય. બહુ સુંદર કવિતાઓ એમને લખી છે. મારા મામા એવું લખે કે દ્વારકામાં કોઈ તને પૂછશે કાન કે ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા. એટલે બહુ સુંદર રજૂઆત કરી છે તમે. અલંકાર, સ્વર ને સરસ રીતે. સ્વરનું તો મેં વિશારદ કર્યું છે પણ નથી કર્યું એવું છે, પણ સુંદર રીતે આપે સ્વરને સજાયા છે, ગીતને સજાયું છે અને ભાવને સજાયો છે. આભાર. આગળ વધો. આશીર્વાદ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. રાજલબા, આ સાંભળીને આપને ખૂબ મજા આવી હશે. હા હા. થેન્ક યુ સો મચ આ શો સાથે જોડાવા માટે. આપણે ફરી મળીએ ફાઇનલ રિઝલ્ટ વખતે. થેન્ક યુ. વિશ યુ ઓલ ધ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ. તો આ આપણે માણ્યું રાજલબાનું પરફોર્મન્સ. સરસ મજાના સૂર રેલાવ્યા એમણે, સુરોની સરગમ અહીંયા લાવી દીધી એમણે. બહુ જ મજા આવી. અને આવી જ રીતે મજા કરીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને. તો નેક્સ્ટ સ્પર્ધક જે છે એમને બોલાવતા પહેલાં આપણે એક નાનકડો બ્રેક લઈએ ને. તો નાનકડા વિરામ પછી ફરી મળીએ આપણે ગાતો ગુજરાતીના મંચ પર. હા, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. भाखरी रोटली पराठा की पूरी लाइफ कर गरगंटी वगैर अधूरी. जब जले तो निर्मल हो समा, जैसल जब जले तो महके ये जहां, जैसल अगरबत्ती जैसे खुशबू का उपवन. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर તો સંગીત પ્રેમીઓ, કલા પ્રેમીઓ, દર્શકો, ફરીથી એકવાર બ્રેક પછી આપનું સ્વાગત છે ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. આપણા મુખ્ય મહેમાન હરિ ભરવાડ જે આપણી સમક્ષ એમની અમૂલ્ય હાજરી આપણને આપી રહ્યા છે. તો
મારું આ મુખ્ય મહેમાનને એવું નિવેદન છે કે તમે આજે અહીંયા પધાર્યા છો તો પછી આ મંચ પર પણ આવવું પડે. આ મંચ પર આવીને આપણા જે સ્પર્ધકો છે એમના માટે બે શબ્દો તમે જો કહેશો તો સ્પર્ધકોને પ્રેરણા મળશે, મોટિવેશન મળશે. અહીંયા એક સરસ મજાની એનર્જી આવી જશે આ મંચ ઉપર અને સાથે સાથે આપણે એમનું ગીત પણ સાંભળીશું. તો ચાલો બોલાવીએ આપણે આપ સૌના પ્રિય એવા હરિ ભરવાડને ગાતો ગુજરાતીના આ મંચ ઉપર. ખૂબ સ્વાગત છે આપનું ગાતો ગુજરાતી શો અને આ મંચ ઉપર. ખૂબ જ સારું લાગી રહ્યું છે અમને કે આપ અહીંયા પધાર્યા. તો આપણા સ્પર્ધકો માટે, આ શો માટે શું કહેવું છે આપનું? શું ફીલ કરો છો આપ? ખૂબ સારું એન્કરિંગ આપ કરી રહ્યા છો. ધન્યવાદ, ધન્યવાદ સર. પહેલાં તો ગાતો ગુજરાતી આ મંચ ઉપર મને આમંત્રણ આપ્યું, મને બોલાવ્યો એ બદલ તમામ એમના આયોજકો એટલે કે મયુરભાઈનો અને એકતા સાઉન્ડ પરિવારનો અને જે આ પરિવાર સાથે, આ ગાતો ગુજરાતી પરિવાર સાથે જોડાયા છે એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું. અને બીજું એ કે આ જે મંચ છે, આ મંચ ઉપર હું જ્યારે નાનો હતો, મારી ખુદની એક તમને આપીશ, કારણ કે હું ખુદ નાનો હતો ત્યારે મને મારા કાકાએ મને જે શીખવાડ્યું છે, પણ મારી પાસે કોઈ પ્લેટફોર્મ એવું નહોતું કે હું જલ્દીથી મારું જે કળા હતી એ હું લોકો સમક્ષ રજૂ કરી શકું. એટલે મને ઘણો બધો સમય લાગ્યો પબ્લિક સુધી આવવામાં ને બધે પહોંચવા માટે થઈને. પણ અત્યારે હાલના સોશિયલ મીડિયા તમને ખબર છે કે કેટલું બધું પ્રયોગ થઈ રહ્યો છે. એમાંય આવું ગાતો ગુજરાતીનું પ્લેટફોર્મ હોય, મળ્યું હોય, એટલા માટે સૌ જેટલા પણ સ્પર્ધકો આમાં ભાગ લઈ રહ્યા છે એમને સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે ખૂબ પ્રગતિ કરે. અને મારા કરતાં જેવું મને સ્ટેજ એકતા સાઉન્ડ તરફથી મને મળ્યું અને આ સ્ટેજ ઉપર હું પહોંચ્યો છું એ બદલ પહેલાં તો હું રમેશ કાકાનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે મને અહીંયા સુધી હરિથી હરિ ભરવાડ સુધી બનાવ્યો છે. એટલે એનાથી કોઈ મોટી રૂડી વાત નથી. એવી જ રીતે એક આ સ્ટેજ છે, આમાંથી ઘણા બધા મારા કરતાં ભગવાનને પ્રાર્થના કે મારા કરતાં પણ ચડિયાતા કલાકારો આ સ્ટેજ ઉપરથી આવે એવી શુભકામનાઓ પાઠવું છું. અને સાથે સાથે જેટલા પણ આમાં ભાગ લઈ રહ્યા છે, મેં 2-3 કલાકારો હું એઝ એ ગેસ્ટ તરીકે આવ્યો છે એટલે બધાને નથી સાંભળી શક્યો, પણ જેટલા મેં સાંભળ્યા છે એ તમામ ખૂબ સારું ગાઈ રહ્યા છે અને ખૂબ આગળ વધે એવી એમને પ્રાર્થના. જેમ કે વિજયભાઈ છે, રાજલબા છે, ખૂબ સુંદર મજાના એમને કૃષ્ણ ભગવાનનું ગીત અને સાથે સાથે સરગમ પણ સાથે રજૂઆત કરી એટલે ખ્યાલ આવે છે કે એમની ગાયકીમાં ઘણી ખાસી બધી મહેનતની તૈયારી અને નિપુણતા છે એમની ગાયકીમાં. તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ આગળ વધે, તમામ સ્પર્ધકો આગળ વધે એવી શુભકામનાઓ. અને મારે બોલવાની તો જરૂર નથી એમને કરવાની કે કોણ કેવું ગાય છે, કારણ કે હીરાની પારખ ઝવેરી કરે એવા ઝવેરી કરવાવાળા બે અમારા મહાનુભાવો અને ખૂબ જેમને મને ખોળામાં બેસીને ગવડાવ્યું છે એવા અમારા ભીખુંદારભાઈ ગઢવી અને મયુરભાઈ દવે આવા ઝવેરી બેઠા હોય એટલે સાચી યોગ્ય દિશામાં જ બધાના સ્પર્ધકો છે એનું નિરાકરણ થશે, નિરીક્ષણ થશે એવી આશા રાખું છું અને બધા જ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું. વાહ સર, વાહ. સરસ મજાના બોલ તમારા અમે સાંભળ્યા. બહુ સારું લાગ્યું, બહુ સરસ વાતો કરી આપે. અને વાતો આટલી સારી કરો છો અને ગીતો તો બધા તમારા બહુ જ પસંદ કરે છે. તો આ મંચ ઉપર આવ્યા હો અને ગીત ન ગાઓ એવું તો ચાલે જ નહીં. તો એક સરસ મજાનું ગીત તમારા મુખેથી સાંભળીશું. અને લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેટ્સ એન્જોય વન એન્ડ ઓનલી હરિ ભરવાડ. મારા ઘણા બધા ગીતો છે, એમાંથી મારું મનગમતું ગીત છે અને જે ઘણું બધું અમારા સમાજ થકી અને સમાજના બહાર પણ જે સાંભળનારા જે શ્રોતાઓ છે એમને પસંદ કર્યું છે. અને આ ગીત થકી, આ ગીત અમારું એકતા સાઉન્ડમાં જ આવ્યું હતું એટલે વધારે ગાવાનું મને મન થાય એટલા માટે. એક કૃષ્ણ ભગવાનને એક ઠપકો હતો આ ગીતમાં અને આ ગીત હમણાં જ જેનો સ્વર્ગવાસ થયો મારા કાકા, જેમને મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે એટલે એમને આ એક ડેડિકેટ છે આ સ્ટેજ ઉપરથી, આ મંચ પરથી, કારણ કે એમનો થોડા સમય પહેલાં જ અમારો બધાનો પરિવારનો સાથ છોડીને ગયા છે એટલે એક ડેડિકેટ તરીકે એમનું લખેલું ગીત છે આ. એટલા માટે થઈને એક કૃષ્ણ ભગવાનને ઠપકો હતો
કે પહેલાં અમારા બધા કામમાં તું અમારી સાથે હતો, આવતો હતો, અમે બોલાવતા હતા ને તું આવતો હતો, તો હવે કેમ નથી આવતો? એના થકી આ ગીત હતું. ભરવાડ સમાજ તરફથી એક ઠપકો હતો કૃષ્ણ ભગવાન કાળિયા ઠાકરને, અમે કરી એકવી. એ જી સાંભળ કાના દ્વારકા વાળા, ઠાકર મારા દેવ દયાળા. કારણ ભરવાડું ને ભૂલમાં કાના, ભરવાડું ને ભૂલમાં કાના, ભરવાડું ને ભૂલમાં કાના, હાથ સુણીને આવજે વાલા. માટે સાંભળ કાના દ્વારકા વાળા, ઠાકર મારા દેવ દયાળા. બધાને શુભકામનાઓ. થેન્ક યુ. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा. એક મિનિટ, રિમોટ લાય. આ આ મારી ફ્રેન્ડ મારે ચા પીવી હતી ને એટલા માટે મેં એને બોલાવી લીધી. સારું, ચલ બનાવ, હું પણ પીશ. અને ચાનો આંટી મને ખબર છે. મને પણ ખબર છે. બધાને ખબર છે, નવા સંબંધમાં મીઠાશ મહેશ શાહથી આવે છે. મહેશ શાહ, તાજગી છલો છે. શું વાત છે, ફરીથી એકદમ સમયસર આવી ગયા આપ સૌ બ્રેક પછી. તો ફરીથી એકવાર બ્રેક પછી આપનું સ્વાગતમ સુસ્વાગતમ ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. કેવું સરસ મજાનું ગીત માણ્યું તમે હરિ ભરવાડનું. ધ મોસ્ટ ટેલેન્ટેડ એન્ડ ઓલ્સો વેરી હેન્ડસમ એવા હરિ ભરવાડની પ્રસ્તુતિ માણીને આપ સૌએ ખૂબ આનંદ લીધો હશે એવી અમને આશા છે. પણ હવે આપણે આગળ વધીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને. પણ એની પહેલાં એક સરસ મજાની સૂર અને તાલની વાત યાદ આવી છે, તો ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. સૂરે કહ્યું તાલને કે આપણો છે સદીઓનો નાતો, સૂરે કહ્યું તાલને કે આપણો છે સદીઓનો નાતો, જળ ચેતનમાં જો સંગીત વસે તો મૂંગો પણ વિપુલ ગીત ગાતો. તો આવી સરસ મજાની સૂર અને તાલની વાત સાથે આપણે આગળ વધીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, જે આવી રહ્યા છે ઉમળિયાવદર મહુવાથી, જેમનું નામ છે ભૂમિકા આહિર. તો સ્વાગત કરીએ ભૂમિકા આહિરનું ગાતો ગુજરાતી શોના આ મંચ ઉપર. ફરીથી એકવાર સ્વાગત છે ભૂમિકાજી ગાતો ગુજરાતી મંચ અને આ શો ઉપર. સરસ મજાના સુંદર તૈયાર થઈને આવ્યા છો આપ. થેન્ક યુ. સરસ લાગો છો અને સરસ મજાની પ્રસ્તુતિ આપ કરી દો એવી આ શોના આખી ટીમ તરફથી તમને શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધ લક. ધૂમ મચાવી દો આ સ્ટેજ ઉપર. થેન્ક યુ. થેન્ક યુ.
જોરદાર ગાયું છે તમે તો. આહા, ભૂમિકા આહિર મોજે મોજ કરાવી દીધી. થેન્ક યુ. આની સાથે સાથે તો મને એ વાક્ય યાદ આવી જ જાય છે, ગુજરાત ડોલાવ્યું, ગુજરાત ડોલાવ્યું, સૌને સંગીતનું ઘેલું લગાડ્યું. તો ચાલો સાંભળીએ આપણા જજશ્રીને કેવું લાગ્યું આપનું પરફોર્મન્સ. યસ મયુર સર, શું કહેવું છે આપનું? અરે ભૂમિકા, આટલી બધી તાકાત ક્યાંથી લાવો છો તમે? હે, આખી ભૂમિને આમ હચમચાવી દીધું, આમ બધું હલી ગયું. થેન્ક યુ. કેટલા ફોર્સથી ગાયું તમે. તમે ગાઓ છો ને તો આમ સૂર છે, આમ બિલકુલ આમ દિલમાં, આમ દિલને ચીરી નાખે છે એવા સ્વર આવે. વાહ, આભાર. હે ને, બહુ સરસ ગાયું. એકાદ બે વેરિએશનમાં ભૂલ છે સેજ, એ તમે સાંભળશો ત્યારે તમને ખબર પડશે. પણ ઓવરઓલ પરફોર્મન્સ બહુ સરસ છે તમારું, અને આવી જ રીતે એનર્જીથી ગાજો. થેન્ક યુ સર. યસ ભીખુદાન સર, આપનું શું કહેવું છે? બહુ સુંદર. જેમ અમારા મયુરભાઈએ કીધું એ પ્રમાણે આ સૂર અમારા આઈબાના સૂર લાગે, પછી એ સૂરને કંઈ કહેવાય જ નહીં. બહુ સુંદર. છેલ હલકે. હું નાનો હતો, પ્રાથમિક શાળામાં ભણતો હતો, ત્યારે આ ગીત બહુ સરસ રીતે ગાતો હતો, કારણ કે મારો અવાજ એ ભૂમિ જેવો જ હતો. એટલે એ વખતે જ્યારે હું ગાતો હતો ત્યારે મને જ્યારે સમજાયું કે હું એવું ગાતો હતો કે સામે ઊભા સસરાજી તમે શું જુઓ છો, મારે જોવા વહુવારું તારા રૂપ રે ને એવું બધું. તો મને એવું થયું કે આપણો બાપ હોય અને આપણી વહુનું રૂપ જોવે તો પછી એને ગોળી જ મારવી પડે. ત્યારે મેં મારા મામાને પૂછ્યું, મને કે બેટા તું છે ને એ બે પાત્રોની વાત કરે છે. આ ગીતની અંદર 3 પાત્રો છે. જીતુભાઈ પંડ્યા અહીંયા બેઠા છે, એટલે 3 પાત્રોની વાત છે. મેં કહ્યું કયા કયા? તો કે અંતરો એવી રીતના છે કે છેલ ઊભા સસરાજી તમે શું રે જોવો છો. છેલ એટલે પોતાનો ધણી, એને છેલ કહેવાય કે છેલ ઊભા સસરાજી તમે શું જોવો છો, મારા સામે ટગર ટગર શું જોઈ રહ્યા છો, સામે સસરા ઊભા છે. એમ 3 પાત્રોની વાત છે. એટલે બહુ સુંદર રીતે આ ગીતને સુંદર મઢ્યું છે. એમ અમારા મયુરભાઈએ કીધું એમ ઉપરના અમુક વાર અને છેલ્લે છોડતી વખતે મને થોડીક ખટક લાગી, એ ના થવું જોઈએ. બાકી ઓવરઓલ બહુ સુંદર આ ગીત ગાયું છે તમે. ધન્યવાદ. આગળ વધો. આશીર્વાદ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ ભૂમિકા આહિર. આપને સરના લાભદાયી શબ્દો અને આશીર્વાદ મળ્યા છે, તો આ શો તરફથી તમને ખૂબ ખૂબ ગુડ લક વિશ કરું છું. થેન્ક યુ સો મચ ગાતો ગુજરાતી સાથે જોડાવા બદલ. કેવું જોરદાર પરફોર્મન્સ માણ્યું નહીં? મજા આવી ગઈ ને? તમે ઘરમાં પણ ઝૂમ્યા હશો, નાચ્યા હશો, જબરદસ્ત એન્જોય કર્યું હશે, અને આવી જ રીતે એન્જોય કરતા રહેવાનું છે. તો બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, પણ એની પહેલાં એક નાનકડો બ્રેક લેવો જોઈએ ને. તો નાનકડા વિરામ પછી ગાતો ગુજરાતીના આ મંચ ઉપર ફરીથી મળીએ છીએ. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. સંગીત પ્રેમીઓ, કલા પ્રેમીઓ, ફરીથી એકવાર આપનું સ્વાગત છે ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. એક સરસ મજાની વાત યાદ આવી છે
કે સંગીતમાં શબ્દનું કેટલું બધું મહત્ત્વ છે. આપણા જજશ્રીએ ઘણા કન્ટેસ્ટન્ટને કહ્યું છે કે શબ્દ ક્લિયર નથી. જો શબ્દ ક્લિયર હોત તો તમે કદાચ આગળના રાઉન્ડમાં હોત. પણ શબ્દની જો વાત નીકળી છે તો એક સરસ મજાની વાત શેર કરું છું. ભાષામાં જેને સભ્યતા હોય ને, જીવનમાં એના ભવ્યતા હોય છે. તમારા શબ્દો જો મીઠા હોય, સૌને ગમે એવા હોય તો કાનમાંથી સીધા હૃદયમાં ઉતરી જાય છે. પણ જો શબ્દ કડવા હોય ને તો હૈયું દુભાય છે. શબ્દ બહુ મહત્વની વસ્તુ છે. શબ્દ બ્રહ્મ છે. જેમ આપણા સરજીએ કહ્યું હતું, શબ્દ આર હૈ તો શબ્દ પાર હૈ, સબ શબ્દ કી ઢગ ઢેરિયા, એક શબ્દ હૈ ઔષધિ તો એક શબ્દ હૈ ઘા. તો શબ્દ ખૂબ સમજી સાચવીને વાપરવા પડે અને સંગીતમાં શબ્દનું ખૂબ ધ્યાન રાખવું પડે. એમને થોડી કલાકાર બનાય છે, કેટલી બધી વાતોનું વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે, ત્યારે આ મંચ ઉપર આવવાનો મોકો મળે છે. તો ચાલો આગળ વધીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટને, જે આ મંચ ઉપર આવીને પરફોર્મન્સ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તો સ્વાગત કરીએ વિરમપુર બનાસકાંઠાથી આવી રહ્યા રાજેશ ભગોરાનું ગાતો ગુજરાતી શોના મંચ પર. ફરીથી એકવાર આપનું સ્વાગત છે ગાતો ગુજરાતી શો અને આ મંચ પર રાજેશ ભગોરા, આજે શું પેશ કરવાના છો? મઢડાથી સોનલમાં વહેલી આવશે. વાહ વાહ, એટલે ભક્તિ ગીત રજૂ કરવાના છે આપણા કન્ટેસ્ટન્ટ. તો ચાલો ભક્તિ ભાવમાં ડૂબી જઈએ અને એક અલગ ભક્તિની દુનિયામાં જઈએ રાજેશ ભગોરા સાથે. સો બેસ્ટ ઓફ લક આપને આ મંચ ઉપર ધૂમ મચાવી દો. હે માં હો માં, હે માં હો માં, હે માં હો માં, હે માં હો માં. આવશે આવશે રે મઢડાથી સોનલ વેલી આવશે. હો આવશે આવશે રે મઢડાથી સોનલ વેલી આવશે. હો આયલ આવીને અટકાયું ખેલ છે, ભેડિયા વાળી માં આવી ભીડો
વાત છે, સરસ મજાની પ્રસ્તુતિ કરી છે. આહાહા, શું તો તમે લહેકો લીધો છે, શું તો તમારો અવાજ, મજા આવી. તો સંગીત પ્રેમીઓને તો જરૂરથી 100% મજા આવી હશે, પણ આપણા જજશ્રીનું શું કહેવું છે અને કેટલી આમને સૂર તાલની સમજ છે એ આપણા જજશ્રીએ નિરીક્ષણ કર્યું હશે. તો ચાલો સાંભળીએ જજશ્રીને કેવું લાગ્યું આપનું પરફોર્મન્સ. સો મયુર દવે સર, આપનું શું કહેવું છે? રાજેશ, તમે ગીત તો સરસ ગાયું, પણ હું તો શોધતો તો તમારા સ્વરો. તો શરૂઆત જે તમે કરી એમાં સહેજ તમારા સ્વર હલી ગયા છે. બાકી ઓવરઓલ પરફોર્મન્સ સારું હતું અને તમે એક સારા ગાયક બનવાની તમારામાં ક્ષમતા તો છે જ. એટલે મારી એક તમને વિનંતી કહો અથવા તો સજેશન છે કે તમે ક્યાંક સારી જગ્યાએ સરસ મજાનું શીખીને આગળ વધો અને ગાવાનું ચાલુ રાખજો. ભવિષ્ય તમારું બહુ જોરદાર છે. હા, ઓકે, થેન્ક યુ સર. યસ ભીખુદાન સર, આપને કેવું લાગ્યું પરફોર્મન્સ? મઢડાને સોનલમાને યાદ કર્યા, આઈને યાદ કર્યા. બહુ સુંદર રીતે જેમ મયુરભાઈએ કીધું એ પ્રમાણે ઉપાડવાનું અને અંતરામાં ઉપરના સ્વરો ન લાગ્યા. બરાબર છે. બાકી એકંદરે બહુ સુંદર આ ગીત ગાયું. એટલે આપને ખૂબ આશીર્વાદ, આગળ વધો એવા આશીર્વાદ. બરાબર છે. બનાસકાંઠાથી આવો છો, બરાબર છે. સુંદર છે બનાસકાંઠો. માં જગદંબા અંબાજી બિરાજમાન છે ત્યાં દાંતામાં. બરાબર છે. બોલો અંબે માત કી જય. ધન્યવાદ સર. થેન્ક યુ રાજેશ ભગોરા, અમારી સાથે જોડાયા બદલ. આપણે ફરીથી મળીએ છીએ ફાઇનલ રિઝલ્ટ વખતે. ત્યાં સુધી ગુડ લક ફોર યોર ફ્યુચર. તો સરસ મજાની આ પ્રસ્તુતિ આપણે માણી, જે આપણા કન્ટેસ્ટન્ટ રાજેશ ભગોરાએ આપણી સમક્ષ પ્રસ્તુત કરી. ખૂબ મજા આવી, એન્જોય કર્યું. ગુજરાતી સંગીત કેવી મજાની વસ્તુ છે. મોડર્ન યુગમાં ક્યાંક ને ક્યાંક લોકો ગુજરાતી સંગીત સાંભળતા નથી, છૂટી રહ્યું છે, પણ આ બધા પરફોર્મર્સ આપણને મજબૂર કરી દે છે ફરીથી એકવાર સંસ્કૃતિ સાથે જોડાવા માટે અને આ ગુજરાતી સંગીત સાંભળવા માટે. તો ચાલો આગળ વધીએ રિઝલ્ટની તરફ. ફાઇનલ રિઝલ્ટ, કોણ બે કન્ટેસ્ટન્ટ જે આપણી સાથે આગળના રાઉન્ડમાં જશે, પણ એ જાણવા માટે થોડોક વેઇટ કરીએ ને. ધીરજના ફળ મીઠા હોય છે ને. તો એક નાનકડો વિરામ લઈએ. વિરામ પછી ફરીથી મળીએ ગાતો ગુજરાતીના મંચ ઉપર. કરિયર ઓપ્શન તો ઘણા છે, પણ ડેસ્ટિનેશન એક જ. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. અહીંયા છે મેડિકલ થી લઈને મેનેજમેન્ટ, ડિઝાઇન થી લઈને જર્નલિઝમ અને ડિપ્લોમા થી લઈને ડોક્ટરેટ સુધીના દરેક અભ્યાસક્રમો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, 75 વર્ષની શૈક્ષણિક ધરોહર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9736362020 અથવા વિઝિટ કરો spu.ac.in. તો ફરીથી એકવાર આવી ગયા આ બ્રેક પછી સમયસર. તમને જેટલી ઉત્સુકતા છે અમને પણ છે રિઝલ્ટ જાણવાની. ફરીથી એકવાર સ્વાગત છે આપનું ગાતો ગુજરાતી શોમાં. બ્રેક પછી ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. ગાતો ગુજરાતી પાવર્ડ બાય મહેશ ચા, તાજગી છલોછલ. સાંકળચંદ પટેલ યુનિवर्सिटी विसनगर. लाइफ केयर घरघंटी, रोटली भाखरी पराठा के पूरी. लाइफ केयर घरघंटी के बिना है अधूरी. जेसल अगरबत्ती, जैसे खुशबू का उपवन. 5 तारा, फराड़ वड़े जुरत फड़े. આપણા શોના વેન્યુ પાર્ટનર છે રાઘવ ફાર્મ જુંડાલ. આપણા શોના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ, રામ્યા ફિલ્મ્સ એન્ડ ચામુંડા મંડપ ડેકોરેશન. એન્ડ આપણા શોના કોસ્ટ્યુમ પાર્ટનર છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો આવી ગઈ છે વેળા રિઝલ્ટની. ધબકારા વધી રહ્યા છે સૌના. તો ચાલો ઝડપથી જાણીએ કે આપણા જજશ્રીએ કયા બે એવા કન્ટેસ્ટન્ટને સિલેક્ટ કર્યા છે, એમની કઈ કાબિલિયતને ધ્યાનમાં લઈને સિલેક્ટ કર્યા છે અને આગળના રાઉન્ડમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે. યસ ભીખુદાન સર. દરેકને એકવાર હું ખૂબ જ વધાઈ આપું છું, ખૂબ આશીર્વાદ આપું છું. કારણ કે દરણું કરેલું હોય
અને એમાંથી પાછું વીણવાનું કાઢવાનું એટલે બહુ અઘરી વસ્તુ છે, બરાબર છે. પણ તે છતાંય બહુ સુંદર રીતે ભૂમિકા આહિર છે, કિશન ચુનારા છે, વિજય રબારી છે, રાજેશ ભગોરા છે અને અમારે રાજલબા બહુ એટલી બધી સુંદર રજૂઆત કરી છે કે ક્યાંક માર્ક્સમાં થોડું ઘણું જ આગું પાછું હોય એવી રીતના. પણ બે જણાને આગળ કરવાના છે એટલે હું પ્રથમ નામ લઈશ. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. અને એમનું નામ છે ભૂમિકા આહિર. ભૂમિકા આહિર માટે જબરદસ્ત તાલીઓનો ગડગડાહટ થઈ જાય. એમને 20 પોઈન્ટમાંથી 17 પોઈન્ટ મળે છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ભૂમિકા આહિર. બધા સ્પર્ધકો બહુ સરસ રજૂઆત કરી ગયા. અમારા માટે બહુ અઘરું હતું. બહુ આમ નાનકડો ડિફરન્સ છે, જેને કહેવાય ને કે એક માર્કનો 2 માર્કનો એટલો નાનો ડિફરન્સ છે. બહુ આમ હૃદય ઉપર પથ્થર મૂકીને રિઝલ્ટ આપવું પડે એવું છે. બીજા ક્રમે આવે છે જે આગળના રાઉન્ડમાં જશે એ છે રાજલબા ઝાલા. રાજલબા ઝાલા માટે તાલીઓનો ગડગડાહટ થઈ જાય. રાજલબા તમને 20માંથી 18 પોઈન્ટ મળે છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ રાજલબા. વાહ, બંને સુંદર નારીઓ જે મારી સાથે અહીંયા આ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, આગળના રાઉન્ડમાં આપ જઈ રહ્યા છો. ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. અને હવે ચેલેન્જ બમણી થવાની છે, ખબર છે ને? હવે મહેનત બમણી થવાની છે. અને આપણા કન્ટેસ્ટન્ટ આપણી સાથે કિશન ચુનારા અને રાજેશ ભગોરા, વિજય રબારી જે આપણી સાથે અહીંયા આ શોમાં આ એપિસોડમાં એકથી એક ટેલેન્ટ જેમણે રજૂ કર્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપને મેની કોંગ્રેચ્યુલેશન્સ. અહીં સુધી આવ્યા ખરેખર બહુ મોટી અચીવમેન્ટ છે અને આ યાદ તમારી સાથે જિંદગીભર રહેવાની છે. હજી તો આગળ જિંદગી બહુ મોટી છે, ઘણી બધી અચીવમેન્ટ તમે હાસિલ કરશો એવી આ શો તરફથી ખૂબ ખૂબ આશા છે. સો હવે દર્શકો અહીંયા આ એપિસોડનો અંત લાવીએ છીએ. શોમાં તો હજી ઘણા સરપ્રાઇઝીસ આવવાના છે, તો ફરી મળીએ નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ સરપ્રાઇઝીસ સાથે. સો હું આપની હોસ્ટ, આપની દોસ્ત જેની સોની સાઇનિંગ ઓફ કરું છું. સેવ ગ્રીન, સેવ વોટર. હસતા રહો, હસાવતા રહો, સ્ટે પોઝિટિવ. ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. સા પા પા હો હો હો. ગાતો ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. ગાતો ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. માતૃભૂમિ છે મારી, આ રણભૂમિ છે મારી. આ માતૃભૂમિ છે મારી, આ રણભૂમિ છે મારી. કિસ્મત ખુલ્લી છે, આગળ જવા દે 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 દે. ગાતો ગુજરાતી મને ગાવા દે, ગાવા દે, ગાવા દે.